અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની 30મી મેચ રમાઈ હતી। વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને સામને આવ્યા હતા। ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ હાર્દિક પંડ્યા સંભાળી રહ્યા છે। હાલ પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમે છે અને મુંબઈ 10મા ક્રમે છે। ગુજરાત છેલ્લી 3 મેચ જીતીને આવી રહ્યું છે, જ્યારે મુંબઈ સતત 4 મેચ હારીને આવી રહ્યું છે। વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે। એનું નામ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। આજે આઈપીએલની 30મી મેચ છે, જે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા યોજવામાં આવી છે અને તે સારા સાથે ચાલુ થવાની છે। હું મારા કેમેરામેનને બતાવીશ કે અત્યારે અમે સ્ટેડિયમની બહાર ઊભા છે, કે જોઈ શકો છો કે કેટલી દ્રશ્યો છે, કેટલી પબ્લિક આવેલી છે। આજે મેચ છે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની। મેચ નંબર છે 30। મેચ શરૂ થવાની છે 7:30 વાગે। કેમેરામેન કરણ દરજી સાથે શ્લોક ચૌહાણ, અહેમદાબાદ। આપણે અત્યારે ઊભા છે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ નંબર 30 ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ રમાવા જઈ રહી છે। મેચનો ટાઈમિંગ છે 7:30 વાગે અને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે શુભમન ગિલ અને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે હાર્દિક પંડ્યા। જોવામાં એવું રહેશે કે મુંબઈ ઇન્ડિયન્સ છે જે અત્યારે 4 થી 5 મેચ હારીને આવી છે અને ગુજરાત છે તે એનું ફોર્મ કન્ટિન્યુ કરશે કે નહીં। લગાતાર 3 મેચ ગુજરાત ટાઇટન્સ જીતતી આવી છે। હાલ આપણે ઊભા છે અમદાવાદમાં આજે છે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલની મેચ નંબર 30 ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ। હાલ આપણી સાથે અનેક દર્શકો જોડાય છે, વાત કરવાનો ગુજરાત पर आप अकेले गुजराती પરંતુ મુંબઈ તો છેલ્લી 4 થી 5 મેચ હારીને મુંબઈ તો 4 થી 5 મેચ હારીને ટેબલમાં છેલ્લા નંબર ઉપર છે, તો બી તમે મુંબઈને સપોર્ટ રોહિત શર્મા ને કેપ્ટન બનાવો, પછી જો ફટાફટ જો મુંબઈ આગળ નથી આવતી। તમે ગુજરાતના છો, હૃદયથી ગુજરાતના છો, તો હાર્દિક પંડ્યાને સપોર્ટ નથી કરતા? એ તો ગુજરાતીઓ તો શા માટે મુંબઈમાં જતો રહ્યો? એ તો છપરી છે, છપરી। છેલ્લી મેચમાં બુમરાહ સાથે કેવું વર્તન કર્યું? છેલ્લી મેચમાં લાસ્ટ મેચમાં એનું બુમરાહ સાથેનું વર્તન જ કહી દે છે। જેમ તમે લોકો જોઈ રહ્યા છો કે મુંબઈ સપોર્ટર ઘણા બધા મુંબઈ સપોર્ટર તમને જોવા મળી રહ્યા છે, જે ગુજરાતના લોકો છે, ગુજરાત ટાઇટન્સના લોકો છે, એ પણ એવું કહી રહ્યા છે કે આજે મુંબઈ જીતવાની વધારે શક્યતા છે। કેમેરામેન કરણ દરજી સાથે શ્લોક ચૌહાણ, અહેમદાબાદ। હાલ આપણે ઊભા છે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। આજે આઈપીએલની મેચ નંબર 30 એટલે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ છે, ત્યારે આપણી સાથે મુંબઈ ઇન્ડિયન્સના ફેન જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। किधर से आए भाई हम महाराष्ट्र। किसको सपोर्ट कर रहे हैं? मुंबई को ही लग तो रहा है, पर ये भाई क्यों आरसीबी का फैन है? आरसीबी बोलो तो आरसीबी, आज की बात जितना मुंबई, लेकिन वर्ल्ड कप जीतेंगे आरसीबी। जी हमको कहना है कि हमारे रोहित शर्मा जी 2027 का वर्ल्ड कप खेले और इंडिया को आगे लेके जाए और बहुत सारे रनों से चेस करे और इंडिया जीते। रोहित शर्मा खेलने चाहिए और रोहित शर्मा खेलने के बाद आज वो मुंबई इंडियंस को जिताने वाले। आज आमची मुंबई। पर आप लोग तो बोल रहे हो मुंबई जीतेगी, पर ये गुजरात का होम ग्राउंड है, गुजरात में मैच है, तो आप बोल रहे हो रोहित शर्मा को कुछ फर्क नहीं पड़ता। रोहित शर्मा ऐसा बैट्समैन है, इंडिया का कैप्टन है, वो उसको फर्क नहीं पड़ता। 2023 वर्ल्ड कप में ऑस्ट्रेलिया को कैसे धोया था रोहित शर्मा ने? रोहित शर्मा को खेलना बहुत ओनली रोहित शर्मा। आप लोग रोहित शर्मा की बात कर रहे हैं, पर मुंबई तो अभी लास्ट नंबर पे है। सूर्या भी खेलेगा लास्ट 1 मिनट।
लास्ट आईपीएल में आप देखोगे तो मुंबई नीचे था, लेकिन वो रोहित शर्मा के से ऊपर आ गया था। मुंबई जीतेगा। आज रोहित शर्मा शतक मारो, शतक सेंचुरी मारेगा। જી તમે લોકોએ જોયું કે કેવી રીતે મુંબઈથી આવ્યા છે અને અહીંયા મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ કરે છે. કેમેરામેન કરણ દરજી સાથે શ્લોક ચૌહાણ, અહેમદાબાદ.